રસ્તામાં આપણે જ્યારે રોડ પર ચાલીને પહોંચીને આવતા હતા ત્યારે તમે જુઓ માણસો પોતાના ઘરે તરફ જતા હતા કે કોઈ અન્ય રીતે જગ્યાએ જતા હતા, પણ વાહન ઊભા રાખીને, પોતાનો ગાડી, પોતાની કાર ઊભી રાખીને પણ એ સમય ભગવાનને પ્રણામ કરીને લોકો જતા હતા. આપણા ભારત વર્ષની સનાતન ધર્મની આ સંસ્કૃતિ છે કે પરમાત્માનું જ્યારે આમ આમ સામયું થઈ રહ્યું હોય ત્યારે એક એક વ્યક્તિ એમાં ભલે શરીરથી ન જોડાય પણ એ સમય મનથી જોડાઈ જાય. ભલે ક્ષણિક વાર માટે જોડાય પણ માણસ જોડાઈ જાય છે. કોઈના છોકરાની જાનમાં તો આપણે બહુ હાયલા હોઈએ, પણ એ છોકરાઓની જાનમાં હાયલા હોઈએ ને એમાં કિંમત કેટલી થાય? જેના છોકરાને લગ્ન હોય એમ કે હા તમે આવ્યા તો મારા છોકરાની જાનમાં, એનાથી વિશેષ તમને કાંઈ બીજું મળે નહીં. પણ જ્યારે આવા ભગવાનના હામિયા થતા હોય એમાં હાલો ને ત્યારે તમને એક એક ડગલે એક એક અશ્વમેઘ યજ્ઞનું ફળ મળતું જાય છે.